પર નજર રાખે છે? આજે આપણે આ જ વિષય પર ઊંડાણપૂર્વક વાત કરીશું અને સમજીશું કે બેંક ખાતાના નવા નિયમો શું છે અને આપણે કેવી રીતે સુરક્ષિત રહી શકીએ. આ એક એવો સવાલ છે જે લગભગ દરેકના મનમાં આવે છે, ખરું ને? શું આપણા રોજના નાના મોટા ટ્રાન્ઝેક્શન પણ આપણને કોઈ મુસીબતમાં મૂકી શકે છે? ચાલો આજે આનો જવાબ શોધીએ, કારણ કે આ સમજવું ખૂબ જ જરૂરી છે. હા, બિલકુલ સાચું સાંભળ્યું. નાણાકીય જગતમાં મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. આવકવેરા અધિનિયમ 2025 બહુ જલ્દી અમલમાં આવશે અને એના નવા નિયમો 1 એપ્રિલ 2026થી લાગુ થશે. એટલે અત્યારે જ આ ફેરફારો માટે તૈયાર રહેવું ખૂબ જ સમજદારીભર્યું છે. તો ચાલો શરૂઆત કરીએ એ મૂળભૂત પ્રશ્નોથી જે આ નવા નિયમોને લઈને આપણા બધાના મનમાં છે. આ નવી ચિંતાઓને સમજીએ. એક બહુ જ સામાન્ય સવાલ પૂછાય છે, ભાઈ, આપણે કેટલા બેંક એકાઉન્ટ રાખી શકીએ? ઘણા લોકોને એવું લાગે છે કે જેટલા વધારે ખાતા એટલી વધારે તપાસ. પણ શું આ વાત સાચી છે? આની જવાબ જાણીને તમને કદાચ નવાઈ લાગશે. કાયદેસર રીતે તમે ગમે તેટલા બેંક એકાઉન્ટ રાખી શકો છો. એના પર કોઈ જ લિમિટ નથી. આવકવેરા વિભાગને ખાતાઓની સંખ્યામાં નહીં, પણ એ ખાતાઓમાં શું થઈ રહ્યું છે એટલે કે ટ્રાન્ઝેક્શન્સમાં રસ છે. જો કે ઓછા ખાતા હોય તો મેનેજ કરવામાં સરળતા રહે છે. સારું, હવે વાત કરીએ આ ચર્ચાના સૌથી અગત્યના ભાગની, એટલે કે રોકડ વ્યવહારની મર્યાદાઓ. આ એ આંકડા છે જે જાણવા જ જોઈએ, કારણ કે આના આધારે જ બેંક આગળ જાણ કરે છે. આ આંકડો બરાબર યાદ રાખી લેજો. સેવિંગ્સ એકાઉન્ટ માટે એક નાણાકીય વર્ષમાં 10 લાખ રૂપિયાથી વધુ રોકડા જમા થયા કે ઉપડ્યા તો બેંક આની જાણ સીધી જ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને કરશે. હવે જે લોકો બિઝનેસ કરે છે અને કરન્ટ એકાઉન્ટ વાપરે છે, એમના માટે આ લિમિટ ઘણી વધારે છે, પૂરા 50 લાખ રૂપિયા. આ સ્વાભાવિક છે, કારણ કે બિઝનેસમાં મોટા ટ્રાન્ઝેક્શન્સ થતા હોય છે. અહીં એક વાત સમજવી બહુ જ જરૂરી છે. જાણ કરવી કે રિપોર્ટ કરવું એનો મતલબ એ નથી કે તમે કોઈ ગુનો કર્યો છે. ના, આ તો બસ એક પ્રક્રિયા છે, બેંકની એક ફરજ છે. એ કોઈ આરોપ નથી, માત્ર એક સૂચના છે. ચાલો, કેશની વાત તો થઈ ગઈ, પણ આજના જમાનામાં તો બધું જ યુપીઆઈથી થાય છે. તો શું યુપીઆઈ પેમેન્ટ્સ પર પણ એટલી જ બારીકાઈથી નજર રખાય છે? જુઓ, અહીં થોડો ફરક છે. યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સ આપમેળે રિપોર્ટ નથી થતા, અને આ પણ બહુ અગત્યનો છે, જો તમારા ખાતાની કોઈ બીજા કારણસર તપાસ ચાલતી હોય, જેમ કે મોટા કેશ ડિપોઝિટને લીધે, તો અધિકારીઓ તમારા યુપીઆઈ સહિતના બધા જ ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો ડેટા માંગી શકે છે. અને આ કોઈ કાલ્પનિક વાત નથી. હકીકતમાં જીએસટી ડિપાર્ટમેન્ટે તો ફોનપે જેવી એપ્સ પાસેથી ડેટા લઈને હજારો લોકોને નોટિસ મોકલવાનું શરૂ પણ કરી દીધું છે. મતલબ કે ડિજિટલ દુનિયામાં કશું છુપાયેલું નથી. તો માની લો કે નોટિસ આવી ગઈ. મોટાભાગના લોકો તો ટેક્સ નોટિસ શબ્દ સાંભળીને જ ગભરાઈ જાય છે. પણ આનું અસલી સત્ય શું છે? ચાલો સમજીએ. સૌથી પહેલાં તો મનમાંથી ડર કાઢી નાખો. ટેક્સ નોટિસ કોઈ સજા કે દંડ નથી. એ ફક્ત એક સૂચના છે. સરકાર તમને અમુક વ્યવહારો વિશે વધુ માહિતી અને સ્પષ્ટતા આપવા માટે કહી રહી છે, બસ. આખી પ્રક્રિયા એકદમ લોજિકલ છે. જો પહેલાં બેંક એક મોટા ટ્રાન્ઝેક્શનની જાણ કરે, પછી અધિકારીઓ તમારું ભરેલું આઈટીઆર ચેક કરે. જો ટ્રાન્ઝેક્શન અને તમારી બતાવેલી આવકમાં મોટો તફાવત દેખાય તો જ સ્પષ્ટતા માટે નોટિસ આવે છે. અને જો તમારી પાસે પૈસા ક્યાંથી આવ્યા એનો પાક્કો પુરાવો હોય તો પછી કોઈ ચિંતા જ નથી. પણ જો તમે એ પૈસાનો હિસાબ ન આપી શકો તો વાત ગંભીર બની શકે છે. જે આવકનો સ્ત્રોત તમે સમજાવી નથી શકતા તેના પર 83% જેટલો ભારે ટેક્સ લાગી શકે છે. જી હા, 83%. એટલે જ દરેક મોટા વ્યવહારનો પુરાવો રાખવો ખૂબ જ જરૂરી છે. સારું, આ બધી વાતો સાંભળીને કદાચ થોડી ચિંતા થઈ હશે, પણ ગભરાશો નહીં. હવે વાત કરીએ કે આપણે સ્માર્ટ બેન્કિંગ કેવી રીતે કરી શકીએ જેથી આપણું ભવિષ્ય સુરક્ષિત રહે. ચાલો હવે ફટાફટ કેટલાક મુખ્ય મુદ્દાઓ યાદ કરી લઈએ. પહેલું, દરેક મોટા ટ્રાન્ઝેક્શનનો રેકોર્ડ રાખો. બીજું, યાદ રાખો, ટેક્સ તમારી આવક પર છે, ટ્રાન્ઝેક્શન પર નહીં. ત્રીજું, જો લિમિટ ક્રોસ કરો તો સમયસર આઈટીઆર ફાઇલ કરી જ દો. દર વર્ષે તમારું એઆઈએસ એટલે કે એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ જરૂર ચેક કરો. બધી માહિતી એમાં જ હોય છે. અને છેલ્લે સૌથી અગત્યની વાત, જો તમારી પાસે દરેક રૂપિયાનો હિસાબ છે તો ડરવાની કોઈ જ જરૂર નથી. પ્રતિક પટેલ, ટેક્સ કન્સલ્ટન્ટ.
specializing in income tax, GST, and accounting with over 20 years' experience.